સતલાસના તાલુકાના વઘાર ગામે જશું ને અમને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની મુલાકાત થશે એવું તો કદી મેં સપનામાં પણ નતું વિચાર્યું। તો જય માતાજી મિત્રો, આપણા 365 દિવસના ડેલી વ્લોગિંગ જર્નીનો આજે છે 10મો દિવસ અને આજે નહીં ધોઈને તૈયાર થઈને બાઇક છટકાઈ મેલે છે અમે સતલાસના તાલુકાના વઘાર ગામે જવા માટે। અને વઘાર ગામે આવેલું છે અખત સિકોતર ધામ અને આજે અહીંયા માતાજીનો 9મો પાટોત્સવ અને ભવ્ય રમેલ રાખેલી હતી। બાઇક પાર્કિંગમાં લગાવી દઈએ છીએ અને પછી અમે મંદિર તરફ જવા લાગીએ છીએ। બધા ભાઈઓ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં। અને એનું ડેકોરેશન જોઈને તો મારી ઓશત ફાટી ગઈ, કારણ કે ડેકોરેશન એ રીતે કરવામાં આવ્યું હતું કે વાત જ છોડો। ડેકોરેશન ને નિહાળતા પછી અમે મંદિરમાં પહોંચી જઈએ છીએ અને માતાજીના દર્શન અમે લોકો કરી લઈએ છીએ। ત્યાર પછી માતાજીના દર્શન કરીને અમે આવી જઈએ છીએ પ્રસાદ લેવા માટે। માતાજીના ભક્તો માટે જમવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તોની માત્રા એટલી હતી કે જમવામાં પણ ફૂલ ટ્રાફિક થઈ ગયું હતું। ત્યાર પછી જમવાનું લઈને અમે જમવા બેસીએ છીએ અને બાજુમાં જોઈએ છીએ તો અમારી જોડે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર બેઠા હતા। અને આપણા વિડીયોમાં નરેશ બુવાજી અને ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોરની કમેન્ટ આવશે તો હું આવતી તેરસે માતાજીના દર્શન કરવા પાછો હું વઘાર ગામે જઈશ અને નરેશ બુવાજી અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની મુલાકાત કરીશું। અને આ વિડીયો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર અને નરેશ બુવાજી સુધી પહોંચાડી દેજો અને ફટાફટ કમેન્ટમાં આઈડી મેન્શન કરવાનું ભૂલતા નહીં। ત્યાર પછી અમે શાંતિથી ભોજનનો પ્રસાદ લઈને પ્રોગ્રામ રાખેલો હતો તે સાઈડ અમે નીકળી જઈએ છીએ। તો મિત્રો, તમને જે આ ભીડ દેખાઈ રહી છે એ માતાજીના ભાવિક ભક્તોની ભીડ છે અને અખત સિકોતર માતાજીની તેરસ ભરવા માટે કોણ કોણ આવે છે તે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ત્યાર પછી અમે લોકો શાંતિથી એક સાઈડ ઉભા થઈ જઈએ છીએ અને પ્રોગ્રામ જોવા લાગીએ છીએ અને શાંતિથી ઉભા પ્રોગ્રામ જોતા હતા અને અચાનક જ ફટાકડા ફૂટવાના ચાલુ થઈ જાય છે। અને આ ફટાકડા ફૂટવાનું કારણ એ હતું કે નરેશ બુવાજીનું આગમન થતા ધૂમધામથી ફટાકડા ફૂટવા લાગે છે અને જે લોકો નીચે બેઠેલા હતા તે બધા લોકો ઉભા થઈ થઈને આવી જાય છે નરેશ બુવાજીને જોવા માટે। એટલે અમે લોકો પણ નરેશ બુવાજીને જોવા માટે બધા લોકો ઉભા થઈ જઈએ છીએ। માતાજીનો પ્રોગ્રામ જોતા 1 વાગી જાય છે અને ઘરે આવવાનું તો મન જ નતું થતું। ત્યાર પછી અમે અડી નીકળીએ છીએ ઘેર જવા માટે। બાઇક ચલાવતા આવી જઈએ છીએ ખડી ચોકડી અને નાચ પાર્લરમાં ચા પીવા માટે અમે ઉભા રહી જઈએ છીએ। હોટલમાં બેઠા ચા પી લઈએ છીએ અને પછી શાંતિથી અડી નીકળીએ છીએ ઘર સાઈડ જવા માટે।